જી હા, આજે આપણે વાત કરીશું પાણીપુરી ખાવાના 7 એવા ફાયદા વિશે જે તમને ખરેખર હેરાન કરી દેશે અને આશ્ચર્યચકિત કરી દેશે. પાણીપુરીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય, ખરું ને? પણ શું તમને ખબર છે કે જેને તમે માત્ર એક ચટપટું જંક ફૂડ સમજો છો, જો એને સાચી રીતે સારી રીતે બનાવવામાં આવે તો એ આયુર્વેદનો એક શ્રેષ્ઠ નુસ્ખો બની જાય છે અને ઘણા બધા રોગોની એ દવા પણ બની શકે છે. હું ઘણીવાર કહું છું કે પાણીપુરી ફક્ત બદનામ થયેલી વસ્તુ છે. પશુઓમાં જેમ ગધેડો બદનામ છે ફક્ત નામથી, બાકી એમનું દૂધ ગીર ગાયના દૂધ કરતાં પણ 3 ગણું મોંઘું વેચાય છે. બસ એ જ રીતે ભોજનમાં પાણીપુરી ફક્ત નામથી જ બદનામ છે, કારણ કે ઘણીવાર ખરાબ લોકો ખરાબ રીતે બનાવતા હોય છે અને ચોખ્ખાઈ રાખતા નથી, હાઇજેનિક રીતે બનાવતા નથી, અને માટે બજારની પાણીપુરી ખાવાની મનાઈ સારા લોકો ઓલવેઝ કરતા હોય છે. પરંતુ જો પરફેક્ટ રીતે બનાવવામાં આવે અને ઘરે જાતે જ જો બનાવવામાં આવે તો પાણીપુરી કરતાં શ્રેષ્ઠ વાનગી, શ્રેષ્ઠ ભોજન અને શ્રેષ્ઠ ઔષધ બીજું કોઈ ન હોઈ શકે, આવું મારું પર્સનલ માનવું છે. કારણ કે પાણીપુરીમાં ઉપયોગ થનારી દરેક વસ્તુ પરફેક્ટ છે, આયુર્વેદ અનુસાર ગુણકારી હોય છે અને શરીરને નુકસાન ઓછું અને ફાયદા વધારે કરાવનારું હોય છે. તો ચાલો વધારે સમય ન બગાડીએ અને ઝડપથી આપણે પાણીપુરી ખાવાના 7 ફાયદાઓ જાણી લઈએ. આ જાણવું ખરેખર જરૂરી છે, કારણ કે ડરીને ખાવા કરતાં સમજીને જો ખાઈએ તો ફાયદો પણ થશે અને મનથી સંતોષ પણ મળશે. અને પ્રોફેશનલ લોકોની ભાષામાં કહીએ તો અત્યારના સમયની સૌથી મોટી માંગ છે ગિલ્ટ ફ્રી ભોજન, કે જે ભોજન ખાધા પછી પછતાવો ના થાય કે મેં ખાઈ લીધું, હવે આને પચાવીશ કેવી રીતે. ખેર, ચાલો ઝડપથી જોઈ લઈએ પાણીપુરી ખાવાના 7 અદ્ભુત આયુર્વેદ આધારિત ફાયદાઓ. કલ્પવૃક્ષ પરિવારને ભાવતી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, જય આયુર્વેદ, જય જય આયુર્વેદ. ફાયદો નંબર 1, પાચન અગ્નિને તેજ કરે છે. ઇટ્સ ઇમ્પ્રૂવ્સ ડાયજેશન્સ. સૌથી પહેલો ફાયદો છે કે તમારું ડાયજેશન એ ઇમ્પ્રૂવ કરે છે. પાણીપુરીમાં જીરું, હિંગ અને સંચળ હોય છે. આયુર્વેદ અનુસાર જીરું, હિંગ અને સંચળ પાવડર આપણી જઠરાગ્નિ, ડાયજેસ્ટિવ ફાયર એમને પ્રદીપ્ત કરે છે, જેનાથી ખોરાક એકદમ સરળતાથી પચી જાય છે અને ગેસ કે પેટ ફૂલવાની સમસ્યા અમુક અંશે દૂર થાય છે. ફાયદો નંબર 2, શરદી ઉધરસમાં રાહત આપે છે. નેચરલ રેમેડી ફોર કોલ્ડ. શું તમારું ગળું ખરાબ છે? શું નાક બંધ છે? પાણીપુરીના પાણીમાં ફ્રેશ સંચળ, કાળું મીઠું, ફુદીનો અને તજમરીનું જે મિશ્રણ હોય છે એ તમારા શ્વસન તંત્રને સાફ કરવાનું કામ કરે છે અને બંધ નાક અને બંધ ગળાની ખરાશ એમને મિનિટોમાં મટાડી દે છે. ફાયદો નંબર 3, મોઢાના ચાંદાથી છુટકારો આપે છે. કર્ઝ માઉથ અલ્સર્સ. ત્રીજો ફાયદો એ છે કે જે બહુ ઓછા લોકો જાણે છે કે મોઢાના ચાંદા, જો તમારા મોઢામાં ચાંદા પીડા હોય તો પાણીપુરીનું જે તીખું, ખાટું, ખટમીઠું પાણી હોય એમાં રહેલો આમચૂર અને ફુદીનો પિત્તને શાંત કરે છે અને મોઢાના ચાંદામાં, છાલ્લામાં એ તરત જ રાહત આપે છે. હવે ફાયદો નંબર 4, એસિડિટીને આ ખતમ કરે છે. રિલીફ્સ એસિડિટી. તમે વિચારશો કે તીખું ખાવાથી તો એસિડિટી વધવી જોઈએ, પણ જો પાણીપુરીમાં સંચળ અને જલજીરાનો સાચો ઉપયોગ થયો હોય તો એ પેટના એસિડ લેવલને બેલેન્સ કરે છે. આમાં નાખેલો ફુદીનો અને ધાણા એ પેટને અંદરથી ઠંડક આપે છે. ફાયદો નંબર 5, મૂડ બૂસ્ટર અને સ્ટ્રેસ બસ્ટર, ઇન્સ્ટન્ટ રિફ્રેશમેન્ટ. 5મો ફાયદો છે ઇન્સ્ટન્ટ મૂડ બૂસ્ટર. લીલા ધાણા અને ફુદીનાનો ફ્રેશ રસ તમારી ઇન્દ્રિયોને ખરેખર એક્ટિવ કરી દે છે. આયુર્વેદ એમ કહે છે કે સ્વાદિષ્ટ અને શુદ્ધ આહાર આપણા મનને પ્રસન્ન કરે છે. 1 પ્લેટ પાણીપુરી ખાતા જ તમારો આખા દિવસનો થાક અને સ્ટ્રેસ ગાયબ થઈ જાય છે. તો હવે તમે જ કહો કે જો 1 પ્લેટ પાણીપુરી ખાવાથી સ્ટ્રેસ ગુમ થઈ જતો હોય તો ખરેખર આ આયુર્વેદ અનુસાર ઔષધ ના કહી શકાય. ચાલો આગળ વધીએ. ફાયદો નંબર 6, વજન ઉતારવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. વેઇટ લૂઝ ફ્રેન્ડલી છે. 6થો ફાયદો એ છે કે જો તમે મેંદાની જગ્યાએ ઘઉં અથવા સોજીની પૂરી ખાઓ અને બટાકાની જગ્યાએ અથવા વધારે બટાકાની જગ્યાએ બાફેલા ચણા અથવા મગનું સ્ટફિંગ વાપરો તો એ લો કેલરી, હાઈ ફાઈબર ડાયટ બની જાય છે, જે તમારું પેટ પણ ભરે છે અને વજન પણ કંટ્રોલમાં રાખે છે. ખરેખર જોઈએ તો વજન ઉતારવા માટે આયુર્વેદ અનુસાર પાણીપુરી સૌથી બેસ્ટ ઓપ્શન ગણી શકાય. હવે છે છેલ્લે ફાયદો નંબર 7, આયરન અને વિટામિન્સનો ખજાનો છે. ન્યુટ્રિયન્ટ રીચ છે. 7મો અને છેલ્લો ફાયદો છે એનો મસાલો. લીલા ધાણા, ફુદીના, ચણા કે મગ અને એ સાથે આમલીની ચટણી કે લીંબુનો રસ
આ બધી જ વસ્તુઓ આયરન, વિટામિન A, વિટામિન C આ બધાથી ભરપૂર હોય છે. એ તમારા બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે અને ઇમ્યુનિટીને, રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. હા પણ ઊભા રહેજો હો. આ બધા જ ફાયદા તમને ત્યારે જ મળશે જ્યારે તમે બહારનું ખરાબ પાણી નહીં પણ ઘરે શુદ્ધ સામગ્રીથી બનેલું પાણી પીશો અને ઘરે જ બનાવેલી પૂરીને ખાશો. ઓબ્વિયસલી મસાલો પણ ઘરે બનાવેલો હશે તો વધારે હેલ્ધી અને હાઇજેનિક રીતે તમે બનાવશો. તો બસ આ પાણીપુરી ખાવાના 7 ફાયદા વિશે આપણે આજે સમજ્યા છીએ. જો કે પાણીપુરીની રેસીપી અમે અત્યાર સુધી હજી કલ્પવૃક્ષ યુટ્યુબ ચેનલ ઉપર આપી નથી. હાલાકી ફરાળી પાણીપુરીની રેસીપી અમે શ્રાવણ મહિનામાં આપેલી. તમને એની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઉપર આઈબોલ ઉપર પણ તમને એ લિંક મળી જશે. પણ જો તમારે પાણીપુરીની પૂરી કેવી રીતે બનાવવી અથવા તો એનું સ્ટફિંગ કેવી રીતે બનાવવું એ જો જોવું હોય તો ચોક્કસથી કોમેન્ટમાં લખજો. તમારી 100 કોમેન્ટ આવશે તો આપણે પાણીપુરીની રેસીપી ચોક્કસથી આપીશું, એ હું તમને વચન આપું છું. તો આપણે કંઈક આયુર્વેદ શાસ્ત્રની આ વિડીયો સિરીઝની અંદર અલગ અલગ વાત અને અલગ અલગ ટોપિકને સમજતા હોઈએ છીએ અને ઘણીવાર આપણને ઉપરથી જે ડરાવનારા ટોપિક હોય છે, ડરાવનારી વસ્તુઓ હોય છે એને આપણે ઊંડાણપૂર્વક સમજવા પ્રયાસ કરતા હોઈએ છીએ. તો આજના દિવસે પાણીપુરી ખાવાના ફાયદાઓ વિશે આપણે સૌએ જાણ્યું. પરંતુ એમ છતાં પણ બહારની પાણીપુરી ખાવાનું ટાળજો, એ વાત હું ચોક્કસથી અંતમાં કહીશ. અને જો તમે શરીરે કોઈ પણ રીતે નિરોગી નથી, મતલબ કોઈ પણ મોટો રોગ આપણા શરીરમાં છે તો પછી ડૉક્ટરની સલાહ અવશ્ય લેજો અને તો જ પાણીપુરીને બહારની અથવા તો ઘરે બનાવેલી ખાજો. કારણ કે એના તમામ ફ્લેવર છે સ્ટ્રોંગ હોય છે અને સ્ટ્રોંગ ફ્લેવર ઘણીવાર જો આપણું શરીર નિરોગી નથી તો પછી ઘણીવાર આપણને નુકસાનકારક પણ સાબિત થતું હોય છે. તો આજના દિવસે બસ આટલી જ ટકોર સાથે ફરીવાર મળીએ છીએ આયુર્વેદ શાસ્ત્રની ફરી એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે, જય આયુર્વેદ, જય જય આયુર્વેદ. ઘણા લોકો એમ કહેતા હોય છે કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ? સાધુ સંતો, સંન્યાસી એમને ખાવાની ચર્ચા શું અયોગ્ય છે? પણ હું તમને પ્રશ્ન પૂછું કે જો સંતો જ સાત્વિક જીવનની વાતો નહીં કરે તો પછી કોણ કરશે? અને જો આજે સાચું ખાવું શું એ કોઈ નહીં સમજાવે તો સમાજ કઈ દિશામાં આગળ વધશે એ તમે કદાચ અંદાજ પણ નહીં લગાવી શકો. સંતોનો ધર્મ માત્ર ભજન કીર્તન એ અત્યાધિક કરવાનું નથી, પણ સમાજને સાચી દિશા બતાવવી એ એમનું કામ છે. આજે લોકો શું ખાઈ રહ્યા છે તમે જુઓ તો ખરા. બહારનું જંક ફૂડ, પેકેજડ વસ્તુઓ, કેમિકલ્સ ભરેલા ખોરાકો જેમાં સ્વાદ છે પણ સ્વાસ્થ્ય નથી. અને એના કારણે થઈ શું રહ્યું છે ખબર છે? શરીર બીમાર થઈ રહ્યા છે, મન બધાના ચીડચીડા બની રહ્યા છે અને જીવનમાં અશાંતિ દિન પ્રતિદિન વધતી જાય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જેવો આહાર એવા જ વિચારો. તો જો આહાર અશુદ્ધ હશે તો વિચાર પણ અશુદ્ધ બનવાના જ છે. અને જો વિચાર અશુદ્ધ થઈ જાય તો પછી જીવનની દિશા પણ બગડી જ જાય. અને એટલા માટે જ સંતો જ્યારે સાત્વિક આહાર કરવાની વાત કરે છે તો એ માત્ર રસોઈ શીખવાડતા નથી, પરંતુ એ જીવન સુધારવાની એક દિશા બતાવી રહ્યા છે આજના યુવાનોને. મનને શાંત બનાવવાનો માર્ગ બતાવી રહ્યા છે આજની વડીલ વૃદ્ધ પેઢીને. જો એક પરિવાર પણ બહારનું ખાવાનું છોડી અને ઘરનું શુદ્ધ સાત્વિક ભોજન શરૂ કરશે તો માત્ર શરીર જ નહીં પરંતુ ઘરમાં શાંતિ આવશે, સંબંધોમાં પ્રેમ વધશે અને આધ્યાત્મિકતા પણ વધશે. આ બધું શું છે ખબર છે? આ પણ આ એક સેવા જ છે. અને યાદ રાખજો કે ભૂખ્યા માણસને જો આપણે ભોજન કરાવીએ છીએ તો એ સેવા છે. તો યોગ્ય ભોજન શીખવાડવું એ પણ મોટામાં મોટી સેવા છે હાલના સમયમાં. સંતો માત્ર મંદિરમાં બેસવા માટે નથી હોતા, સંતો સમાજને ઊંચો ઉઠાવવા માટે હોય છે. અને આજના સમયમાં શરીર અને મનને શુદ્ધ રાખવું એ સૌથી મોટી જરૂરિયાત છે. તો સાત્વિક આહારનો પ્રચાર અને પ્રસાર એ કોઈ નાનો વિષય નથી. આ ખરેખર રાષ્ટ્ર અને સમાજની સૌથી મોટી સેવા છે. તો જો કોઈ એમ કહે તમને કદાચ કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ, તો પ્રેમથી જવાબ આપજો કે આ રસોઈ નથી, આ તો જીવન સુધારવાની એક સેવા છે. અને જ્યાં સેવા છે ત્યાં જ ઈશ્વરનો વાસ છે. નમસ્તે.